હેલો મિત્રો, જય માતાજી। આજે મારા નાની બનાવશે મારા માટે પાક। આ ઘી છે અને આપણે એમાં નાખશું હવે દૂધ। આપણે નાખી દીધું ને હવે આને હલાવવા નાખવાનું છે અને ગેસ ધીમા તાપે રાખવાનો છે। જા હલાવે છે મારા નાની દૂધને, પછી હલાવે સારી રીતના હલાવવા જાય ને પછી બહાર કાઢી લેવાનું। જા બહાર કાઢી લીધો છે ને હવે અમે નાખ્યું આમાં લોટ અને આખો નાખી દીધો છે અમે, અને ગેસ ફાસ્ટ કરી દેવાનો ત્યારે। અને મારી નાની આખો નાખી દીધો। હવે આને સારી રીતના હલાવી નાખવાનો। સારી રીતના હલાવી નાખ્યો છે મિત્રો। આને સારી રીતના ફૂલ હલાવી નાખવાનો, ગેસ ફાસ્ટ રાખવાનો મિત્રો। ને પછી આમાં ઘી નાખ્યું અને પછી હવે હલાવી નાખવાનું મિત્રો। પાછો હવે હલાવી નાખવાનું અને આવું લોંદિયા જેવું થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું। અને મારી નાની જો કરે છે મિત્રો। આજ તો બાકી મજા આવી જવાની છે। મસ્તીનો પાક તૈયાર થાય છે મિત્રો। ને આમાં ગોળ નાખ્યો છે મિત્રો। હવે જો હવે કાજુ બદામ ભૂકો કરીને નાખ્યા અને સૂટ પણ નાખ્યું છે અને હલાવી નાખવાનું પાછું સારી રીતના। સુગંધ બહુ મસ્ત આવે, મને તો અત્યારે જ મન થયું થઈ ગયું ખાવાનું। આ બધા જો આવે હવે આને થાળીમાં કાઢી લેવાનું છે મિત્રો। થાળીમાં ઘી ચોપડી અને કાઢી લેવાનું છે મિત્રો। જો મિત્રો મારી નાની કાઢે છે અને મારી મમ્મી પણ બેઠી। હવે સારી રીતના આને કટકા કરી નાખવાના, ટુકડા કરી નાખવાના ચાકુથી થાળીમાં લઈને। પેલા સીધા આકા પાડવાના, પછી આડા દેશી પાક કટકા થઈને હવે જો મિત્રો મસ્તીનો પાક તૈયાર છે।